तो 11 सायन्सना विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे एक्सरसाइज 8.2 पूरी करी थी। हवे प्रकीर्ण उदाहरणों मिसेलेनियस एक्जाम्पल्स आपणे जोवाना छे। एमां एक्जाम्पल 10 आनु अचल पद शोधो। अचल पद यानी कि कॉन्स्टंट टर्म। फाइंड द कॉन्स्टंट टर्म एवं कीधुं छे। जो कि प्रयत्न करो तो आ दाखलो पण तमने आवड़ी जाय एवो ज छे। आ प्रकारना दाखला आपणे गणेला छे, छतां हूँ गणावुं छुं અને તમે ધ્યાન રાખો। जो આપણને આપ્યું છે 3x² / 2 -1/3x⁶। હવે આની અંદર a b અને n કેટલા છે એ જોઈ લઈએ। પેલો 6 છે। ઓકે 6 છે। ચલો આમ બોલો, તમે બોલો a કેટલો કહેવાય? 7। b કેટલો કહેવાય? ના, b માં માઈનસ b ને આપી દેવાનું -1/3। n કેટલો ગણાય? 6। બરાબર। r ની કિંમત હાલ નક્કી નહીં કરો, r ને એમ ના એમ છે। ચલો હવે tr+1 બોલો ફોર્મ્યુલા NCr a⁻n−r × b⁻. n means 6, cr जो a ની કિંમત થોડી ઓકવર્ડ ફોર્મમાં છે 3x² / 2 n એટલે 6 મૂકી દઈએ પાછળ 6 - r b એટલે -1/3x⁻. चलो 6cr એમના એમ જ રહે। और जो 6 - r घात 3 ની એ કહેવાય, x² ની એ કહેવાય, 2 ની એ કહેવાય। તો આવું કરીએ આપણે 3⁻6 x⁻, આ બે ગુણાઈ જાય, મલ્ટીપ્લાય થઈ જાય 12 - 2r અને નીચે 2⁻6 - r ઇન્ટુ અહીંયા પણ એવું કરીએ -1/2r 3/r અને x⁻. जनरल टर्म यानी कि व्यापक पद बनी। हवे x वाला पदों બે જગ્યાએ આવે છે, એને આપણે ભેગા કરી દઈએ અને પાછળ લખી દઈએ। બાકીનું બધું છે આગળ લખી દઈએ છો। એટલે આવું થાય 6cr 3⁻6 - r into -1/2r upon 2⁻6 - r into 3⁻r into जो x वाला બે પદો ઉપર નીચે છે, ભાગાકારમાં છે, એટલે આ વેલ્યુ શું થઈ જાય? બાદબાકી અને માઈનસ થઈ જાય 12 - 2r - r આવું થઈ જાય -2r - r અને -3r 12 - 3r। चलो आने તમે ઇક્વેશન નંબર 1। હવે એને કયું પદ કીધું છે? અચળ પદ यानी कि કોન્સ્ટન્ટ ટર્મ કીધું છે। એટલે એમાં શું હોય? x નો જે પાવર છે એ 0 હોય, x ની ઘાત છે 0 હોય। નીચે લખવાનું
અચળ પદ માટે यानी कि फॉर कांस्टेंट 12 minus 3r equals to 0. Minus 3r equals to minus 12. r equal to 4. चला वैल्यू इक्वेशन 1 में मूकी तो इक्वेशन 1 અહીંયા tr plus 1 છે એટલે t4 plus 6c4 3 raised to 2 minus 1 raised to 4 upon 2 raised to 6 minus 4 2 into 3 raised to 4 into x raised to આપણે કેટલું લીધું છે આ તો 0 લીધું છે ને x raised to 0. ચલો 6c4 ની વેલ્યુ 6 થી ચાલુ કરીને 4 પદો લખવા હોય તો વાંધો નહીં અને તમે જાણો છો 6c4 અને બીજું કયું 6c વાવે સરખું અને રકમમાં શોધી મૂકો તોય ચાલે 6 into 5 by 2 into 1 2 તરી 6 એની કિંમત કેટલી આવે 50 into ચલો આ 3:2 છે એ અહીંયા કટ થઈ જશે અને અહીંયા 4 ના બદલે 2 -1 ની 4 ગયા એટલે 1 ચલો પહેલો વર્ગ 4 3 નો વર્ગ 9 અને x raised to 0 એટલે 1 ચલો અહીંયા 3 5 15 3 તરી 9 5 ભાગ્યા આટલું આવે ચેક કરીએ આપણે જરા જવાબ તો આનું અચળ પદ કેટલું છે 5 ભાગ્યા અચળ પદ એટલે જેમાં ચલ ના આવતો હવે એક્ઝામમાં એવું પૂછી રહ્યા છે કે આમાં કયા નંબરનું પદ અચળ પદ છે which number of terms is constant તો કયું 5th નંબર પાંચમા નંબરનું પદ અચળ પદ છે હવે એક્ઝામમાં કંઈક બદલી પૂછવું હોય તો પૂછાય ધ્યાન રાખજો એવું કે x raised to 4 વાળું પદ શોધો તો તમારે આને ઇક્વલ ટુ 4 લઈએ એમ કે x raised to 2 અથવા x સ્ક્વેર વાળું ટર્મ શોધો આના ઇક્વલ ટુ 2 લઈએ એમ કરતા કરતા જો r ની વેલ્યુ અપૂર્ણાંક આવી જાય મતલબ કે ફ્રેક્શન ફોર્મમાં આવે તો નોટ પોસિબલ એવું લખી દે બરાબર મેં પહેલા પણ આ જ વસ્તુની વાત કરેલી છે પણ રિપીટ કરી ચલો હવે શાંતિથી દાખલો સમજીને લખીએ હવે ઉદાહરણ નંબર 11 જો ઉદાહરણ 11 તમને આવડી જશે તો સમજવાનું કે તમને આ પ્રકારના ઘણા બધા દાખલા આવડી શકે છે કેમ કે ઉદાહરણ 11 માં ઘણી બધી બાબતોનો ઉપયોગ કરવાનો છે એટલે આ ઉદાહરણમાં થોડું ધ્યાન રાખજો જો હું રકમ વાંચું છું તમારી જોડે ટેક્સ્ટ બુક હોય તો જો 1 + a રેસ્ટ ટુ n ના વિસ્તરણમાં a ની ઘાતમાં r - 1 a ની ઘાતમાં r અને a ની ઘાતમાં r + 1 ના સહગુણકો સમાંતર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે n² - n કૌંસમાં 4r + 1 પ્લસ 4r² - 2 બરાબર 0. ચલો હવે હું ઇંગ્લિશ મીડિયમ માટે વાંચું. If the coefficients of a raised to r - 1, a raised to r and a raised to r + 1 in the expansion of 1 + a raised to n are in the arithmetic progression, prove that n² - n into 4r + 1 plus
4r² - 2 = 0. શું કહે છે? 1 + a⁴ આના વિસ્તરણની વાત છે. 1 + a⁴ આના વિસ્તરણમાં કોના સહગુણકો? સહગુણકો મતલબ કોએફિશિયન્ટ્સ. કોના કોના? તો a⁴ r - 1, a⁴ અને a⁴ આમના સહગુણકો એટલે કે કોએફિશિયન્ટોની વાત છે. બરાબર છે. તો એમના સહગુણકો તમારે જોઈતા હોય તો આપણે આનું જનરલ ટર્મ પહેલા લખીએ, એમાંથી તમને જલ્દી ખબર પડશે. તો જનરલ ટર્મ માટે આવી ફોર્મ્યુલા લખીશું તો થોડો મૂંઝવાડો થશે. a⁻n - r × b⁴ કારણ કે ફોર્મ્યુલામાં સ્મોલ a આવે છે અને તમારા પ્રશ્નમાં સ્મોલ a આવે છે. આમાં n આવે છે, આમાં n આવે છે, એટલે બે ભેગા થઈ જશે. તો પ્રશ્ન તો આપણે બદલી શકીએ નહીં, એનો પ્રશ્ન બદલવાનો તો અધિકાર છે નહીં. તો પરીક્ષામાં કોઈ દાખલો પૂછાયો હોય, ના આવડતો હોય, બદલીને આપણને આવડતો હોય એવો દાખલો ગણીને આવીએ પણ ચાલે? ના ચાલે. એટલે પ્રશ્ન ના બદલી શકો, પણ તમે યાદ રાખેલું સૂત્ર છે એ બદલી શકો, એમાં સંકેતો બદલી શકીએ. તો આપણે આમાં જે સ્મોલ લેટર લઈએ છીએ ને એ બધાને કેપિટલ લેટર લઈશું. એટલે આપણે આવું સૂત્ર વાપરીશું. ar + 1 = NCR a⁻n - r × b⁴ આવું સૂત્ર વાપરીશું. તો એ સૂત્ર માટે જુઓ, ચલો આમાં કેપિટલ A એટલે 1 ગણાય, કારણ કે આ સૂત્ર કોનું છે? a + b⁴n માટે છે. એની જોડે સરખાઈ દો તો a = 1, b = સ્મોલ a, n = n અને r હાલ નથી કરવાનો, r અત્યારે જવા દેવાનો. હવે એ બધી કિંમતો આમાં મૂકી દઈએ. ar + 1 = ચલો આ સૂત્ર છે, આ સૂત્રનું તો t r + 1 = small n c r. a એટલે 1, 1/n - r. b એટલે a, a⁴ 1/2 એટલે 1 થઈ જાય. tr + 1 = ncr a⁴ હવે જો આમાં a⁴r નો સહગુણક આવ્યો થાય, a⁻R નો સહગુણક આવો થાય સૂત્ર પ્રમાણે. a⁻R નો સહગુણક બરાબર NCR આવું થાય. Coefficient of a⁻R इंग्लिश में होता है coefficient of a⁻R = NCR. પણ તમારે આમના સહગુણકો શોધવાના હતા. તો એક વખતે r ની જગ્યાએ શું લઈશું? r - 1. પછી એક વખતે r ની જગ્યાએ સ્મોલ r અને એક વખતે r ની જગ્યાએ r + 1 લઈશું. એટલે બધાના સહગુણકો મળી ગયા. ચાલો a⁻r - 1 નીચે ડેશ ડેશ કરો.
એનો સગો કયો થઈ જાય? NCR -1 ઇંગ્લિશ મીડિયમ વાળા પણ ડેશ ડેશ a⁻r -1 NCR -1. ચલો પછી a⁻r નો સગો NCR ત્યાં પણ લખી દો, અને ત્રીજો a⁻r+1 નો સગો NCR+1 ત્યાં પણ લખી દો. તો 3 સગો આપણને મળી ગયા. હવે જો કે આ 3 સગું સીધા પણ લખવા તો લખી શકાય એવા હતા. આપણે કાલે એક સૂત્ર બનાવ્યું હતું, પણ માની લઈએ કે આપણને સૂત્ર નથી આવડતું, તો આ રીતે જશો તો સગું મળી જ જાય છે. હવે આ 3 સગું વિશે કંઈક કીધું છે. એ 3 સરખા વજનના છે, એ 3ની ઉંમર સરખી છે, એ 3નો દેખાવ સરખો છે. શું કીધું છે? તો એ 3 સહગુણકો છે એ સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણી મીન્સ એરિથમેટિક પ્રોગ્રેશન, એપી. બરાબર? તો એને આપણને આપ્યું છે એ પ્રમાણે લખીએ. જુઓ હવે NCR-1 અલ્પવિરામ NCR અલ્પવિરામ NCR+1 એ સમાંતર શ્રેણીમાં છે. NCR-1 NCR+1 are in AP. ચલો હવે 3 સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય તો શું થાય? તમે 10મા ધોરણમાં કદાચ શીખેલા છો. PQR આ 3 એપીમાં હોય એટલે કે સમાંતર શ્રેણીમાં હોય તો શું હોય? એની વચ્ચેનો જે ડિફરન્સ છે, તફાવત સરખો હોય. આ બે વચ્ચેનો ના બે વચ્ચે ડિફરન્સ સરખો હોય. અને Q - P = R - P. Q ને આ બાજુ લાવો એટલે 2Q = P ને બે બાજુ લાવો P + R. તો હવે તમારે એક પ્રોપર્ટી યાદ રાખવાની કે જો 3 વસ્તુઓ સમાંતર શ્રેણીમાં હોય તો આવું બને. મતલબ કે વચ્ચેની કિંમતને 2 વડે ગુણવાના બરાબર પેલા બે વસ્તુઓ. 3 સંખ્યાઓ એરિથમેટિક પ્રોગ્રેશનમાં હોય તો આના પરથી આવું લખાય. આ કાયમ માટે યાદ રાખવાનું, ઘણી જગ્યાએ કામમાં આવશે. તો તમારા દાખલામાં શું લખશો? બોલો. તો આને 2 વડે મલ્ટીપ્લાય કરો, ગુણી નાખો. 2NCR બરાબર પેલા બેનો સરવાળો NCR-1 પ્લસ NCR+1. બસ હવે કામ સહેલું છે. હવે તો સૂત્ર મૂકીને આપણે સાદું રૂપે આપવાનું છે. તો સાદું રૂપમાં થોડી ચોકસાઈ રાખે. ઘણી વખતે બધું સાચું પડે, સાદું રૂપમાં ભૂલ થઈ થાય. તમારાથી થાય, મારાથી થાય. બરાબર? પણ થોડી ચોકસાઈ રાખીને કામ કરીએ તો એ ભૂલમાંથી બચી શકાય એવું છે. હવે સૂત્ર મૂકી દઈએ. તો 2 NCRનું સૂત્ર મારે તમને શીખવાડવું પડે એવું નથી. હવે તમે લોકો બધા હોશિયાર થઈ ગયા. ચલો આનું સૂત્ર
n ફેક્ટોરિયલ અપોન પ્લસ, ચલો પહેલાનું સૂત્ર n માઇનસ r માઇનસ 1 ચલો હવે આ બાજુ હાલ સાદું નથી આપતા, પહેલા પેલી બાજુ આપીએ. અહીંયા 2 ઇન્ટુ m9 જમણી બાજુમાંથી આપણે કંઈક સામાન્ય નીકળે એવો પ્રયત્ન કરીએ. તો ક્યારે નીકળશે? જો ઉપર તો n ફેક્ટોરિયલ નીકળી જાય, એમાં કોઈ પ્રશ્ન નથી. આ બે જો સરખા જેવા છે એટલે એની નીચે હું આમ સરખી નિશાની કરું તો હાલ એમાંથી કશું કોમન નહીં નીકળે. એમાંથી ગમે તે એકનું તમારે સાદુરૂપ આપવું પડશે. હવે મેં તમને શીખવાડ્યું કે જે મોટું હોય એનું સાદુરૂપ આપવાનું. તો r માઇનસ 1 ના r પ્લસ 1 માં મોટું ગયું r પ્લસ 1, તો આનું સાદુરૂપ આપવાનું. ખબર છે કેવી રીતે? તો 8 ફેક્ટોરિયલ હોય તો 8 into 7 પછી ફેક્ટોરિયલ કરવા કરી દેવા, આગળ જવું હોય તો જવાય. into 6 ફેક્ટોરિયલ કરવા તો કરી દેવા, આગળ જવું હોય તો જવાય. જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે સાદુરૂપ અપાય. તો આનું આપણે સાદુરૂપ આપીશું. પછી આ બેની નીચે સરખી નિશાની, એમાં મોટું કયું? તો જો આમાં પ્લસ 1 છે, પેલા માઇનસ 1 છે, તો આ મોટું કહેવાય. તો આનું સાદુરૂપ આપવાનું. તો એની નીચે ખરાની નિશાની. ચાલો આનું અને આનું સાદુરૂપ આપવાનું છે. બીજું બધું એમને એમ રહેવા દે. જગ્યા ઓછી પડશે કદાચ નીચે લખીશું. ચાલો n ફેક્ટોરિયલ છેદમાં આનું નથી આપવાનું, r માઇનસ 1 ફેક્ટોરિયલ આનું આપવાનું છે. તો જુઓ n માઇનસ r પ્લસ 1 એક પોતે લખી દેવાનું. પછી એમાંથી એક ઓછો કરીએ, એક ઓછો કરશો એટલે n માઇનસ r, હજુ એક ઓછો કરો અને પછી ફેક્ટોરિયલ કરો, n માઇનસ r માઇનસ 1 એટલે પેલાના જેવું આવી ગયું. એ લાવવા માટે જેવું પ્લસ ચલાવવાનું n ફેક્ટોરિયલ. આનું સાદુરૂપ આપવાનું છે. આપણે કરાની નિશાની કરી છે r પ્લસ 1 પછી એક ઓછો કરો r, પછી એક ઓછો કરો r માઇનસ 1 જો આના જેવું નહીં. એટલે કોમન લેવા માટે આનું કશું નથી કરવાનું, એમને n માઇનસ r માઇનસ 1. આ બાજુમાં આપી દેવા આપવું હોય તો પણ તમને સીધી ખબર નહીં પડે એટલે મેં ના આપ્યું. ચલો જમણી બાજુથી શું સામાન્ય લઈશું કહો? તો જો n ફેક્ટોરિયલ અંશમાંથી આવીને નીચેથી r માઇનસ 1 ફેક્ટોરિયલ બંનેમાં છે તો એ કોમન આવીને પછી n માઇનસ r માઇનસ 1 ફેક્ટોરિયલ બધા ફેક્ટોરિયલ વાળા બહાર આવ્યા. જોયું હવે શું વધ્યું? તો 1 upon n minus r plus 1 into n minus r plus અહીં શું વધ્યું? 1 r plus 1 into r. હવે આ બાજુમાં આપણે હવે સાદુરૂપ આપીએ છીએ તો ઉપર n ફેક્ટોરિયલ લેવા દઈએ કારણ કે ઉડી જશે. 2 into n ફેક્ટોરિયલ. જો અહીં r ફેક્ટોરિયલ છે, અહીં r minus 1 ફેક્ટોરિયલ છે, તો આનું સાદુરૂપ આપીએ r into
પછી આને આપો n માઇનસ r ઇન્ટુ જગ્યા ઓછી છે n માઇનસ r માઇનસ 1 ખબર પડી ડાબી બાજુમાં પછીથી સાદું રૂપ આપે જમણી બાજુ જોઈને નાખે જો n ફેક્ટર ઉડી જવાના r માઇનસ 1 ફેક્ટર ઉડી જવાના પછી n માઇનસ r માઇનસ 1 ફેક્ટર એટલે આટલું હતું જુઓ 2 upon r into n minus r બરાબર પેલી બાજુ 1 upon n minus r n minus r plus 1 plus 1 upon r plus 1 into બરાબર ફેક્ટોરિયલમાં થોડું સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવા જેવું હતું સમજી અને લખવાનો પ્રયત્ન કરજો હવે આપણે જમણી બાજુમાં લસા લેવો છે જમણી બાજુમાં લસા લેશો એટલે 4 કૌંસ લસા તરીકે આવશે અને ચોકડી ગુણાકાર થઈ જશે તો જુઓ મેં લસા લઈ લીધો બસ હવે તો તમને ખબર પડી ગઈ છે કે આમાંથી r આવી જાય n માઇનસ r n માઇનસ r આને અહીંયા તો n માઇનસ r પ્લસ 1 r પ્લસ અહીંયા કૌંસ જ છોડવાના છે r સ્ક્વેર પ્લસ r ચાલો બધા આપણા સ્ટેપમાં છોડવા ચાલો n સ્ક્વેર માઇનસ nr પ્લસ માઇનસ nr પ્લસ r સ્ક્વેર માઇનસ r કદાચ અહીંયા આટલું છે બીજું ધ્યાન દેવું ચલો અહીંયા પણ આપણે કૌંસ છોડી દઈએ તો 2nr plus 2n minus 2r square minus 2r plus 2r plus 2 बराबर r square 2r square minus nr minus 2nr plus n square plus n બોલો કઈ બોલવામાં ઉડે છે અહીંયા minus 2r plus 2r ઉડી minus 2r plus 2r હવે જો આપણે લાવવાનું છે એમાં n square વાળું તો પહેલું છે આ બાજુ n square છે તો આ બધા મિલકત નથી ચાલો પહેલું લખી દઉં n સ્ક્વેર બરાબર પછી આ 2n આ બાજુ આવે એટલે 2n વિભાજ્ય માઇનસ બરાબર પછી 2nr વિભાજ્ય લઈ જઈએ માઇનસ 4nr નિશાની કરતો એટલે પતી ગયું કામે ચાલો પછી 2r સ્ક્વેર વિભાજ્ય લઈ જઈએ એટલે પ્લસ 4r સ્ક્વેર બરાબર એનું કામ પતી ગયું નિશાની કરી હવે ખાલી 2 વધ્યો છે તો -2 = 0 જોયું કેવું પરિણામ લાવવાનું છે 4r સ્ક્વેર -2 બરાબર છે આમાંથી આપણે માઇનસ n કોમન કાઢીએ 4r પ્લસ 4r પ્લસ 4r સ્ક્વેર -2 જો થઈ ગયું સાબિત તમે માર્ક કરો 30 મિનિટમાં 2 દાખલા થયા છે 30 મિનિટમાં 2 દાખલા થયા છે એટલે સ્વાધ્યાયમાં આવા દાખલા આવશે પછી હું તમને ઘરેથી આપું
તો આવડવા જોઈએ. આ એટલું ધીરે ધીરે આપણે ભણાવ્યું છે. શાંતિથી સમજીને લખી પણ દો. 12. બતાવો કે 1 + x⁴2n ના વિસ્તરણના મધ્યમ પદનો સહગુણક એ 1 + x⁴2n - 1 ના વિસ્તરણના મધ્યમ પદના સહગુણકોના સરવાળા જેટલો છે. Show that the coefficient of middle term in expansion of 1 + x⁴2n is equal to the sum of the coefficient of two middle terms in the expansion of 1 + x⁴2n - 1. જો આમાં હું પહેલાં ગુજરાતી મીડિયમ માટે ગણાવી દઉં છું, પછી ફરીથી ઇંગ્લિશ મીડિયમ માટે ગણાવું છું. આમાં થોડું લખાણ આવશે એટલા માટે. તો શું કહે છે? 1 + x⁴2n આના મધ્યમ પદનો સહગુણક લેવાનો છે. તો પહેલાં નક્કી કરો કે આમાં મધ્યમ પદ કયું? તો મધ્યમ પદ આ હશે 2n પ્લસ આ યુગ્મ છે 2n + 2/2 is equal to n + 1 નું પદ મધ્યમ પદ થશે. એટલે પહેલા સૂત્ર પ્રમાણે tr + 1 is equal to ncr e⁻n - r into v⁻r મુજબ. ચલો n + 1 નું પદ એટલે r ની જગ્યાએ મૂકો t n + 1 ઇક્વલ n ની જગ્યાએ 2n મૂકાશે 2n r ની જગ્યાએ 2n ઇક્વલ ટુ a એટલે 1 1 / 2n - n b એટલે x⁴n. ખબર પડી? r ની જગ્યાએ n મૂકી દીધું. હવે આવું થઈ જવાનું 2ncn * x⁴n. એટલે મતલબ એવો થયો કે મધ્યમ પદનો સહગુણક is equal to 2ncn. ચલો આને ઇક્વેશન નંબર. હવે બીજું કયું વિસ્તરણ કીધું છે? 1 + x⁴2n - 1. એમાં ઘાત બદલી નાખીએ. તેમજ 1 + x⁴2n - 1 માં તો આ અયુગ્મ ઘાત છે. અયુગ્મ ઘાત માટે બે મધ્યમ પદો આવે n + 1/2 નું પદ અને n + 3/2 નું પદ. આવા બે પદો મધ્યમ પદો થાય. એમાં કેપિટલ N કરો એટલે તમે સ્પષ્ટ થઈ જાવ કે અહીંયા શું મૂકવાનું છે. તો અહીંયા આપણે આ ઘાત મૂકવાની છે. બરાબર? તો આ બે પદો મધ્યમ પદો થશે. તો જો અહીંયા લખું છું 2n - 1 + 1/2 બરાબર. હવે તમે લઈએ એક n નું અને હવે બીજું એ પેલામાં 2n - 1 + 3/2 એટલે 2n + 2/2 એટલે n + 1 અને n + 1 નું પદ મધ્યમ પદ થશે. એટલે આમાં તમારે n નું પદ શોધવાનું, tn શોધવાનું અને tn + 1 શોધવાનું. આના માટે અને શોધવા માટે સૂત્ર તો આ જ વાપરવાનું છે, પણ એમાં a b બધું બદલી જશે. તો હું તમને સૂત્ર પ્રમાણે શીખવાડું છું. હવે જોજો
TR plus 1 बराबर NCR a raised to n minus r into b raised to r માં ચલો એક વખત આપણે શું કરીએ n નું પદ શોધવાનું છે tn શોધવાનું છે એટલે r ની જગ્યાએ n - 1 મૂકવું પડશે પછી n બરાબર જે ઘાત છે એ મૂકવી પડશે n બરાબર 2n - a એટલે 1 અને b એટલે x આવું મૂકવું પડશે ઘણા બાળકો આવું બધું લખતા નથી સીધે મૂકી શકતા હોય છે વાંધો નહીં મૂકી શકે ટેક્સ્ટ બુકમાં મૂક્યું છે ચાલો તો અહીંયા મૂકો t of n equal to n minus 1 cn minus 1 a એટલે 1 છે 1 ની ગમે એટલી ઘાત માઈનસ થઈ જાય નથી લખી x raised to r એટલે n minus 1 બરાબર તો આમાં એક મધ્યમ પદ આ એનો સહગુણક આટલો બનાવશે એ પછી લખીએ છીએ કારણ કે હજુ બીજું મધ્યમ પદ બાકી છે આ રીતે તેમજ ચલો n + 1 નું પદ શોધવાનું છે એટલે આમાં તમે શું કરો r ની જગ્યાએ n મૂકો બીજું બધું એમ ના એમ આવશે n ની જગ્યાએ 2n - 1 a ની જગ્યાએ 1 અને b ની જગ્યાએ x એટલે શું થશે જુઓ tn + 1 બરાબર n એટલે 2n - 1 cn 1 ની ઘાત નથી લખવી 1 raised to ગમે તે હોય અને x raised to n આવું થશે એટલે આમાં બે મધ્યમ પદો થયા એક tn અને બીજું tn પેલામાં એક જ મધ્યમ પદ હતું હવે શું કહે છે આ મધ્યમ પદનો જે સહગુણક છે આપણે આ પરિણામ નંબર 1 એ પેલા બેના સહગુણકોના સરવાળા જેટલો થાય છે એટલે આ મધ્યમ પદોના સમૂહનો સરવાળો આ મધ્યમ પદોના સમૂહનો સરવાળો मतलब के 2n - 1 cn - 1 प्लस 2n - 1 cn આટલો થાય હવે આનું સાદુરૂપ આપીને આટલું લાવવાનું છે બરાબર એ હું તમારા પર છોડું છું એટલે આટલું આવશે જોજો તમે 2n ફેક્ટોરિયલ upon n ફેક્ટોરિયલ into n ફેક્ટોરિયલ આટલું આવશે બંને જગ્યાએ સૂત્ર મૂકી દો અને ના આવે તો પછી હું સાદુરૂપ આપું જ છું ઇંગ્લિશ મીડિયમ માટે લખવું અને પછી છેલ્લે જે સાદુરૂપ આપું એ જ સાદુરૂપ આમાં આવશે ચાલો આટલું લખી દો અને તમે જાતે સાદુરૂપ આપો in 1 + x raised to 2n 2n is even number so 1 + x raised to 2n has only one middle term and which is 2n + 2 by 2 by the formula n + 2 by 2 where n is the power of the bracket and n is 2n 2n + 2 by 2 equal to n + 1th term. So we have to find only n + 1th term and for which we can apply the formula Tr + 1 is equals to NCr
a raised to n minus r and b raised to r, in which we have to put r is equal to we have to find the n plus 1th term, that means 3n plus 1. तो r इक्वल टू શું મૂકવું પડશે? n મૂકવું પડશે. r ઇક્વલ ટુ n, પછી આવશે કેપિટલ N. કેપિટલ N ઇઝ પાવર ઓફ ધ બ્રેકેટ 2n, capital A is equal to 1 and B is equal to x. We get Tn plus 1 is equal to 2n Cn into 1 raised to something. तो 1 જ થઈ જાય, લખવાની જરૂર નથી. b ની જગ્યાએ x મૂકો, r ની જગ્યાએ n. So this is the middle term of the expansion 1 plus x raised to 2. So the coefficient of middle term is equal to 2n Cn is result number 1. So also given that the find middle term of 1 plus x raised to 2n minus 1. तो आना जो फर्क है आपने क्वेश्चन also 2n minus 1 is odd. Therefore 1 plus x raised to 2n minus 1 has two middle terms. અને કયા કયા થાય? તો ઓડ નંબર હોય એટલે n plus 1/2 term and n plus 3/2 terms are middle terms, which are अब क्या टर्म्स હશે જુઓ તો n plus 1/2 તો n છે પાવર છે, પાવર કેટલો છે 2n minus 1 તો એ મૂકો 2n minus 1 plus 1/2 એટલે nth term and चलो आમાં 2n minus 1 2n minus 1 plus 3/2 2n plus 2/2 तो થઈ જાય n plus 1. तो આ બે ટર્મ તમારે સોલ્વ કરવાના છે, nth ટર્મ and n plus 1. तो पहली फॉर्मूला अप्लाई करीશું. तो in tr plus 1 capital H कर लेते हैं is equals to ncr a raised to n minus r into b raised to r. Put to find nth term. This is called Tn and this is called Tn plus 1. To find Tn, put r is equals to n minus 1. So Tn है n minus 1 plus 1. चलो n means power of bracket is 2n minus 1. A means 1 and b is x. પછી આના માટે શું મૂકવું પડશે? આના માટે શું વેલ્યુ મૂકીશું? તો આવું થશે Tn is equal to 2n minus 1 Cn minus 1
a એટલે 1 રેઝ ટુ ગમે તે હોય લખવું નથી x રેઝ ટુ n minus 1. This is one middle term. And चलो r equal to શું મૂકીએ તો tn plus 1 થાય ખ્યાલ આવ્યો તો શું મૂકશો n r is equal to n બીજું જે અમને મળ્યું છે n is equal to n minus 1 a is equal to 1 and b is equal to x. चलो we get tn plus 1 is equal to n minus 1 cn 1 raised to એટલે બધું બરાબર થઈ જશે x raised to. તો જો આમાં બે મિડલ ટર્મ છે અને પેલામાં આ એક જ મિડલ ટર્મ છે. હવે એને શું કીધું છે ટેક્સ્ટ બુકમાં તમે જુઓ સમ ઓફ ધ કોએફિશિયન્ટ આના બે કોએફિશિયન્ટનો સમ લેવાનો છે. Now sum of the coefficients is equals to 2n minus 1 cn minus 1 plus 2n minus 1 cn. इक्वल टू आटલું લાવવાનું છે. ચલો હવે મેં એવું કીધું હતું કે આની ફોર્મ્યુલા મૂકીને તમે લાવો તો કદાચ લાવી પણ દીધું હશે અને એવું ના કરવું હોય મિત્રો તો 7મા ચેપ્ટરમાં એક આવે છે ફોર્મ્યુલા એવું તમને શીખવાડું એનો તમે એક્ઝામમાં સીધો ઉપયોગ કરી શકો. આવી ફોર્મ્યુલા હશે NCR પ્લસ NCR માઇનસ. આવા બેનું જો તમારે સરવાળો કરવો હોય તો એક વખત સૂત્ર મૂકીને જો સાદુરૂપ આપીએ છીએ તો આવો જવાબ આવે છે n પ્લસ 1 આનો ઉપયોગ કરો. તો સૂત્રો તો બધી જગ્યાએ લખેલા જ હોય અને યાદ રાખવાની ટેકનિક આપણી જોડે આવી જાય તો જલ્દી યાદ રહે. એને યાદ રાખવાની ટેકનિક આપણે આપણી ભાષામાં ગોઠવી દેવાનું. જો હું આવી રીતે ગોઠવીને તમને આપતો હોઉં છું પહેલાં સરવાળો ક્યારે કરાય જોઈએ ડાબી બાજુના લક્ષણો જોઈ લેવાનું. ઉપર બે સરખું હોવું જોઈએ અને નીચે એકનો તફાવત હોવો જોઈએ. ઉપર સરખું છે નીચે એકનો તફાવત છે તો જ સરવાળો થાય બાકી ના થાય. હવે સરવાળો કેવી રીતે યાદ રાખવાનો તો ઉપર જે સરખી કિંમત છે એનો સરવાળો નહીં કરવાનો એટલે n પ્લસ n તો 2n થાય તો શું કરવાનું સરખી કિંમતમાં એક વધારવાનું. જે સરખી કિંમત છે એમાં એક એડ કરવાનું એક વધારવાનું. નીચે જે કિંમતો છે એમાં જે વધાર હોય એ મૂકવાનું. બેમાં જે વધાર હોય તો જો હવે એક વાક્ય હું બોલી ગયો ઉપર એક વધારવાનો નીચે વધાર હોય એ મૂકવાનું. આવું સવાર બપોર સાંજ તમારે બોલી દેવાનું. માનો કે 12C4 હોય અને 12C5 હોય તો આ સૂત્ર ભૂલી જશો તો વાંધો નથી. હવે મેં જે પેલું વાક્ય કીધું યાદ રાખો. ઉપર એક વધારવાનો નીચે વધાર હોય એ મૂકવાનો. તો ઉપર 12 છે 12 માં એક વધારવાનો નીચે જે વધાર હોય એ મૂકો. તો અહીંયા એવું જ કરો. ચાલો ઉપર એક વધારો બનાવી દે. નીચે જે વધાર હોય એ મૂકો. અહીં NCN અને આ તો કોનો સહગુણક છે પેલા મિડલ ટર્મનો સહગુણક છે is coefficient of middle term.
મિડલ ટર્મ 1 પ્લસ એક્સ ટુ, તો આ રીતે 50 મિનિટમાં 3 દાખલા થયા છે. ચલો આજનો આપણો આટલે વિડીયો રહેવા દઈએ છે. આજના જ ફરી એકવાર ગણી અને તૈયાર કરી લેજો. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.